ભાઈ વાહ, મારી તો આ સબ્જી રેડી છે. ગરમા ગરમ સરસ મજાની સબ્જી છે અને હવે આને રોટી સાથે ટેસ્ટ કરીએ. આપ જોઈ શકો છો કેટલું ટેમ્પટિંગ આ શાક લાગી રહ્યું છે. વાહ વાહ. નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલ કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણી પાસે ખૂબ જ અલગ જ પ્રકારનું શાકભાજીનું કોમ્બિનેશન છે અને એનાથી આપણે એકદમ જબરદસ્ત એવું શાક બનાવવાના છીએ. જે શાકની ખાસિયત છે કે તે જૈન રેસીપી છે. તેમાં બિલકુલ કાંદા, લસણ, આદુ આવી એક પણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પ્યોર જૈન રેસીપી આજે હું આપની સાથે શેર કરવાની છું. ચાતુર્માસમાં આપણે ખૂબ જ આસાનીથી ખૂબ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવી શકીએ, પણ છતાં પણ બધા ઘરના બધા મેમ્બર્સ આંગળા ચાટતા રહી જાય એટલી સરસ રેસીપી આજે હું આપની સાથે શેર કરવાની છું. આ રેસીપીમાં નાખવા માટે એક સ્પેશિયલ મસાલો પણ આપની સાથે હું એની રેસીપી શેર કરવાની છું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપના બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો આપને ગમે તો શેર કરવા માટે ખાસ વિનંતી છે. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો અને જોઈ લઈએ રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ્સ. તો અત્યારે મારી પાસે આ બધા વેજીટેબલ્સ છે. આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે કાચા કેળા. એની સાથે મેં બીન્સ લીધા છે, ફણસી, ફ્રેન્ચ બીન્સ લીધી છે, ફણસી. એની સાથે આપણે કોમ્બિનેશન આજે કરશું. એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોમ્બિનેશન છે આ અને ટેસ્ટ પણ એનો જબરદસ્ત આવશે કારણ કે આપણે એના માટે સ્પેશિયલ મસાલો બનાવશું. અને સાથે એક નંગ ટામેટું લીધું છે, 3 નંગ કાચા કેળા છે. એની સાથે આ ફણસીનું પ્રમાણ જે છે એ આપણે ગમે એ રીતે ઓછું વધતું કરી શકો. તો આ રીતે આ પ્રમાણમાં મેં શાકભાજી લીધા છે. હવે જોઈએ મસાલા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે. તો આ પ્રકારના બધા મસાલાઓ લેવાના છે સૂકો મસાલો બનાવવા માટે. જેમાં મેં 3 થી 4 નંગ કાશ્મીરી લાલ મરચાં લીધા છે, સૂકા લાલ મરચાં લીધેલા છે. અહીં મેં 1 ટીસ્પૂન વરિયાળી લીધી છે, 1 ટીસ્પૂન સૂંઠ પાવડર છે, સાથે આ તજનો ટુકડો લીધેલો છે. અહીં મેં 1/8 કપ ડેઝિકેટેડ કોકોનટ લીધેલું છે. આની જગ્યાએ આપ ફ્રેશ કોકોનટનું એને ક્રશ કરીને પણ એનો યુઝ કરી શકો. એનાથી પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ આવતો હોય છે. પણ અત્યારે મારી પાસે એ કોકોનટ અવેલેબલ નથી, તો મેં સૂકા નાળિયેરનું જે બૂરું આવે એનો ઉપયોગ કરેલો છે. હવે આપણે સૌથી પહેલાં કાચા કેળા સમારી લઈએ. કાચા કેળાને જનરલી બાફીને એનું શાક બનાવતા હોઈએ છીએ, પરંતુ અહીં આપણે કાચા કેળાનો એમ જ ઉપયોગ કરવાનો છે. તો એની છાલ જે છે એ કાઢી લઈએ. આ રીતે જે ગ્રીન પાર્ટ છે આમાં છીર રહેલું હોય છે તે બિલકુલ કાઢી નાખવો. તો આ રીતે બધા જ કાચા કેળા જે છે એ સમારાઈ ગયા છે. હવે આ જે ફણસી છે એનો ઉપરનો અને નીચેનો પાર્ટ આપણે કાઢી લઈએ. હવે આપણે આ જે ફ્રેન્ચ બીન્સ છે આના થોડા લોંગ પીસીસ કરી લઈએ. તો આ રીતે આપણી ફ્રેન્ચ બીન્સ કટ થઈ ગઈ છે. હવે આપણી પાસે જે કેળા છે એના પીસીસ કરી લઈએ. ટામેટાના પણ આપણે પીસીસ કરી લઈએ. તો આ રીતે આપણા બધા વેજીટેબલ્સ કટ થઈ ગયા છે. હવે આપણે અહીં આગળ વઘાર માટેની પ્રિપરેશન કરીએ. અહીં એક ફ્રાઈંગ પેન લઈ લીધેલું છે અને આ ફ્રાઈંગ પેનમાં લગભગ 3 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું. બરાબર ગરમ થાય એટલે એની અંદર 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીએ. જીરું બરાબર તતડે એટલે એની અંદર હિંગ ઉમેરીએ અને હિંગ થઈ જાય ત્યારબાદ એમાં આપણે જે કાચા કેળા સુધારેલા છે એના પીસીસ એડ કરીએ. સાથે સાથે જ ફણસી પણ લઈ લઈએ. આ જે બધું શાક છે એને તેલમાં 1 મિનિટ ચલાવી લઈએ.
તેલમાં 1 મિનિટ ચલાવ્યા બાદ આની અંદર આપણે સોલ્ટ ઉમેરી દઈશું. સોલ્ટ સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે અને 1/2 ટીસ્પૂન આની અંદર હળદર ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લેશું. હવે આને ઢાંકીને થોડી વાર થવા દઈએ. 1 મિનિટ પછી ખોલીને જોઈ લઈએ અને ફરી ચલાવી લઈએ. આની અંદર માત્ર 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીએ, મિક્સ કરીએ અને ઢાંકીને થવા દઈએ. હવે આપણું શાક થાય છે ત્યાં સુધીમાં આપણે જે સૂકા મસાલા લીધા છે આ બધા મિક્સર જારમાં લઈ લઈએ. આ શાકની અંદર ટામેટા પણ એડ કરી અને ચલાવી લઈએ. 80% જેવું આ શાક કૂક થઈ ગયું છે. હવે આપણે આ જે મસાલો પીસેલો છે એ આની અંદર એડ કરી દઈએ અને એને બરાબર ચલાવી લઈએ. અહીં આગળ જો જરૂર જણાય તો થોડું પાણી 1 ટેબલસ્પૂન જેટલું પાણી ફરીથી ઉમેરીએ અને આ બધો મસાલો એકરસ થઈ જાય એટલો સમય ફરી પાછું શાકને ઢાંકીને થવા દઈએ. હવે જોઈ લઈએ આપણે આ જે બીન્સ છે એ પણ બરાબર ચડી ગયા છે. આ જે ફણસી છે બરાબર ચડી ગઈ છે, 2 પીસીસ થઈ જાય છે એના અને કાચા કેળાને ચડવામાં તો સમય બહુ લાગતો નથી. તો હવે આપણું શાક થઈ ગયું છે. આપ જોઈ શકો છો કેટલું સરસ સૂકી સબ્જી આપણી બની ગઈ છે અને મસાલા એટલા સરસ આ કોમ્બિનેશન છે કે આમાં કોઈ પણ જાતનો ગરમ મસાલો કે બીજું કશું ઉમેરવાની જરૂર નથી. હવે બસ ગેસ બંધ કરી દઈએ અને સર્વિંગ બોલમાં લઈ લઈએ. આ ડ્રાય સબ્જી છે માટે ટિફિન માટે પણ ખૂબ સારું પડે છે. આપ બાળકોને પણ સ્કૂલે ટિફિનમાં આપી શકો છો, ઓફિસે પણ લઈ જવામાં ખૂબ જ ઉપયોગી બને છે. ભાઈ વાહ, મારી તો આ સબ્જી રેડી છે. ગરમા ગરમ સરસ મજાની સબ્જી છે અને હવે આને રોટી સાથે ટેસ્ટ કરીએ. આપ જોઈ શકો છો કેટલું ટેમ્પટિંગ આ શાક લાગી રહ્યું છે. વાહ વાહ, જલ્દી જલ્દી ટેસ્ટ કરીએ. ભાઈ વાહ, ગરમા ગરમ રોટલી અને ગરમા ગરમ સરસ મજાનું શાક એક્સ્ટ્રાઓર્ડિનરી મસાલા સાથે હવે ચાખી જોઈએ તેને. ભાઈ વાહ, ટેસ્ટ કરીએ. સુપર્બ ટેસ્ટ આવે છે. કોકોનટનો જે ટેસ્ટ છે, વરિયાળી નાખી છે આ મસાલાના લીધે. કાચા કેળાની જે જૈન સબ્જી છે જેમાં બીજું કંઈ જ ટેસ્ટ માટે ઉમેરેલું નથી, ઇવન ગરમ મસાલો પણ ઉમેરેલો નથી, પણ રિયલી ટેસ્ટ ગ્રેટ આવે છે. આ મસાલાનો ઉપયોગ આપ બીજા શાકમાં પણ કરી શકો છો, અગાઉથી બનાવીને પણ રાખી શકો છો. અને જો આવા શાક મળે તો પછી ચાતુર્માસમાં રોજ રોજ શું બનાવવું, કઈ સબ્જી બનાવવી, આવો કોઈ પ્રશ્ન રહે ખરો? આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને આપને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. જોવા માટે ધન્યવાદ.